વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો જેનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે અત્યાર સુધીમાં વિવિધ જૈવ રાસાયણિક ચક્રોની માહિતી મેળવી. આ વિડિયો લેક્ચરની અંદર આપણે ઓઝોન સ્તર વિશે માહિતી મેળવવાની છે. આ ઓઝોન સ્તર નું સ્થાન ક્યાં છે, ઓઝોન સ્તર કેવી રીતે ઉપયોગી છે, ઓઝોન સ્તર નું નુકસાન પણ થઈ રહ્યું છે તો કેવી રીતે નુકસાન કોના દ્વારા થઈ રહ્યું છે, જેના વિશે આપણે આ વિડિયો લેક્ચરમાં માહિતી મેળવીશું. આપણે એ જાણીએ છીએ કે પૃથ્વી પર એટલે કે સપાટીની નજીક જેને આપણે આપણો પ્રાણવાયુ કહીએ, જેને આપણે શ્વાસમાં લઈએ છીએ, તે ઓક્સિજન રહેલો છે. અને ઓક્સિજનના અણુને આપણે O2 સ્વરૂપે દર્શાવીએ છીએ. આને દ્વિપરમાણુય અણુ કહેવાય. O2 એટલે અણુ. અણુ કોને કહેશું? જે સંયોજનમાં એક કરતા વધુ પરમાણુ હોય એને અણુ કહેવાય. અણુની અંદર એક કરતા વધારે પરમાણુ હોય, જેમ કે H2O, તો એ અણુ છે, કારણ કે એમાં હાઇડ્રોજનના 2 એટલે H2 અને ઓક્સિજનનો 1 એટલે O. H2O એટલે કુલ 3 પરમાણુ વડે બનેલો અણુ છે. એ ત્રિપરમાણુય અણુ કહેવાય. અહીંયા 2 પરમાણુનો બનેલો અણુ હોવાથી એને દ્વિપરમાણુય અણુ કહેશું આપણે. તો ઓક્સિજન જે આપણે શ્વાસ માટે ઉપયોગી વાયુ જે છે અને જે પૃથ્વીની સપાટીની નજીક છે, જે સજીવો માટે ઉપયોગી વાયુ છે, એ દ્વિપરમાણુય અણુ છે. પણ ઓઝોનની વાત કરીએ તો વાતાવરણના ઉપરના સ્તરમાં ઓક્સિજન 3 પરમાણુના અણુ સ્વરૂપે જોવા મળે છે, O3 સ્વરૂપે, જેને ઓઝોન કહે છે. આ ઓક્સિજન જેમ આપણા માટે ઉપયોગી વાયુ છે શ્વાસમાં, એમ ઓઝોન શ્વાસમાં ઉપયોગી નથી, કારણ કે ઓઝોન ઝેરી વાયુ છે, એટલે શ્વાસમાં લઈ શકાતો નથી. પણ ઓઝોનનો ઉપયોગ બીજી રીતે આપણે કરીએ છીએ, અથવા તો એ આપણને બીજી રીતે ઉપયોગી છે, જેની માહિતી આપણે મેળવીશું. આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે. તમને ખ્યાલ હશે, આપણે એને ટૂંકમાં જાનીવાલી કિનારા એમ કહીએ છીએ. જાંબલી, નીલો, વાદળી, રાતો, પીળો, નારંગી, આમ જાનીવાલી કિનારા એવા 7 રંગોનું મિશ્રણ એ આપણો સૂર્યપ્રકાશ, જે સાથે ભેગા થાય એટલે શ્વેત, સફેદ દેખાય છે. એટલે સૂર્યપ્રકાશ આપણને સામાન્ય રીતે સફેદ દેખાય છે, પણ એ 7 રંગોનું મિશ્રણ છે. હવે આ 7 રંગો છે, એમાંથી આ 7 રંગો છે ને એને દ્રશ્ય પ્રકાશ કહેવાય. આપણે જોઈ શકીએ એવા રંગો. આ 7 રંગો સિવાયના જે આ 7 રંગોની તરંગ લંબાઈ જેને આપણે કહીએ, આવી રીતે દરેક પ્રકાશ છે આવી રીતે ગર્ત અને શૃંગ દ્વારા ગતિ કરતા હોય છે, જે આપણે આગળ 9મા ધોરણની અંદર જ અભ્યાસ કરવાના છીએ તરંગ નામના ચેપ્ટરમાં, ધ્વનિ તરંગો. તો આ 7 રંગો છે એવા આવી રીતે જુદી જુદી તરંગ લંબાઈ વાળા અહીંયા 4 દોરેલા છે, કુલ 7. એમાં આ સૌથી વધારે તરંગ લંબાઈ છે. તો જે આપણા સૂર્યપ્રકાશના જે 7 રંગો છે એમાંનો જે જાંબલી રંગ છે, એ જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. અને રાતો રંગ છે એની તરંગ લંબાઈ સૌથી વધુ છે. એટલે આ રાતો રંગ અને સૌથી નીચે ઓછી તરંગ લંબાઈ વાળો જે આવશે આવો એ જાંબલી રંગ. એટલે કે આવી 7 તરંગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ, એટલે 7 રંગો જોઈ શકીએ છીએ. રાતા રંગથી વધુ તરંગ લંબાઈને આપણે જોઈ શકતા નથી.
એને ઇન્ફ્રારેડ કિરણો કહેવાય. વાતાવરણ કરતા વધુ તરંગ લંબાઈ વાળા કિરણો પ્રકાશના એને ઇન્ફ્રારેડ કહેવાય, જે આપણા માટે ઉપયોગી નથી. અને જાંબલી રંગ કરતા ઓછી તરંગ લંબાઈ એને અલ્ટ્રાવાયોલેટ કહેવાય. વાયોલેટ એટલે જાંબલી, અલ્ટ્રાવાયોલેટ જાંબલી રંગ. પાર જાંબલી ગુજરાતીમાં આપણે કહીએ છીએ પાર રક્ત એટલે રાતા કરતા વધુ તરંગ લંબાઈ. પાર જાંબલી એટલે જાંબલી કરતા ઓછી તરંગ લંબાઈ. જાંબલી કરતા ઓછી તરંગ લંબાઈ આપણે જોઈ શકતા નથી અને આપણે કામનો પણ નથી. રાતા રંગ કરતા વધુ તરંગ લંબાઈ આપણે કામનો પણ નથી. 7 રંગો છે આપણે કામના છે. આ તો આપણે મૂળભૂત જે આપણે સમજવાના છીએ જે ટોપિક એના એ ટોપિકના બંધારણની એટલે કે એના સમજની વાત. હવે સૂર્યપ્રકાશમાં આપણે અહીંયા 7 રંગોની જરૂર છે. 7 રંગ સિવાયનો જાંબલી રંગથી કે ઓછી તરંગ લંબાઈ વાળો પ્રકાશ છે જેને પાર જાંબલી કહેવાય. આ પાર જાંબલી રંગ છે એટલે કે પ્રકાશનું કિરણ છે એ આપણને નુકસાન કરતા છે. આવું જો પ્રકાશનું તરંગ અથવા પ્રકાશનું કિરણ આપણા સુધી પહોંચે તો સજીવોને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે, જેમાં કેન્સર જેવા રોગો થઈ શકે, ચામડીના રોગો થઈ શકે છે. ત્યાર પછી પ્રાણીઓમાં પણ વિવિધ ચામડીના જેમ કે રૂંવાટી થઈ જવી, ચામડી રાતી થઈ જવી, આવા પશુઓમાં પણ વિવિધ રોગો થઈ શકે છે, આંખના પણ રોગો થઈ શકે છે. એટલે આ પાર જાંબલી એટલે જાંબલી રંગ પછીનો જે રંગો છે એ આપણા માટે બિનઉપયોગી છે. આવા પાર જાંબલી તરંગોને, પ્રકાશના કિરણોને આપણા સુધી આવતા અટકાવવાનું કામ ઓઝોન સ્તરનું છે, જે પૃથ્વીની ઉપરની સપાટી પર આવેલું છે. પૃથ્વીના વાતાવરણમાં વિવિધ સ્તરો છે એ આપણે જાણીએ છીએ કે સૌથી ભારે વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ, જે સૌથી નજીક છે પૃથ્વીની સપાટી, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન, પછી હાઇડ્રોજન, આવી રીતે દરેક વાયુના સ્તર છે. એમ સૌથી ઉપરનું જે પૃથ્વીની આસપાસનું સ્તર છે એ ઓઝોન વાયુ છે. એ શું કરશે કે સૂર્યમાંથી તો બધા જ પ્રકાશના કિરણો આવતા હોય છે. મુખ્ય 7 તો આવતા હોય છે જાંબલીવાળી પીના, એ સિવાયના પણ જાંબલીથી ઉપરના અને રાતાથી ઉપરના પણ આવતા હોય છે, જેનું શોષણ થઈ જાય છે ઓઝોન સ્તર વડે, જેથી આપણા સુધી આવતા અટકી જાય છે. પણ હાલમાં કેવું થયું છે કે માનવ સર્જિત જે કેટલાક વાયુઓ છે, જેમ કે તમારે આપેલો છે CFC, કેપિટલ C, કેપિટલ F, કેપિટલ C, જેને ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય. આ વાયુ એવો છે જે રેફ્રિજરેટર આપણે ફ્રીજ છે એમાં ઠંડક ઉત્પન્ન કરવા, AC માં ઠંડક ઉત્પન્ન કરવા માટે વપરાતો ગેસ છે. આ વાયુનો અણુ જ્યારે વાતાવરણમાં મુક્ત થાય છે ત્યારે તે સ્થાયી વાયુ છે, મતલબમાં એનું કોઈ વડે વિઘટન થતું નથી. તો આવો વાયુ જ્યારે વાતાવરણના ઉપરના સ્તરમાં એકત્રિત થાય ત્યારે જે ક્લોરોફ્લોરોકાર્બનમાં જે ક્લોરીન અને ફ્લોરીનના અણુઓ છે એ ઓઝોનનું O3 માંથી O2 માં વિઘટન કરી નાખે. એટલે ઉપરના સ્તરે આપણે O2 ની જરૂર નથી, O3 ની જરૂર છે. પણ CFC દ્વારા શું થાય છે કે ઉપરના સ્તરમાં O3 નું વિઘટન થઈને એટલે છૂટો પડી જાય છે અને O2 બની જાય છે. એટલે ત્યાં ઓઝોનનું પ્રમાણ ઘટે છે, જેમાં ઓઝોન છિદ્ર જેને કહે છે. અત્યારે જે એન્ટાર્કટિકા ખંડ છે, જે માનવ રહિત વિસ્તાર છે, ત્યાં પૃથ્વી પર આપણે જે માનવ વસ્તીમાં જે CFC નું ઉત્સર્જન થાય છે એ પૃથ્વીના ધરીભ્રમણને કારણે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં એકત્રિત થયું છે. એટલે એવા વિસ્તારમાં અત્યારે ઓઝોન વાયુનું વિઘટન નોંધાયેલું છે, જેને ઓઝોન છિદ્ર કહે છે. જો આવું માનવ વસ્તી ધરાવતા વિસ્તારોમાં થાય, દાખલા તરીકે આપણે ઉષ્ણકટિબંધ એટલે કે વચ્ચેના વિભાગમાં માનવ વસ્તી વધારે પૃથ્વીના ગોળા પર જોવા મળે છે, તો આ વિસ્તારમાં જો આવું ઓઝોન છિદ્ર સર્જાય તો બહુ મોટું નુકસાન થઈ શકે છે. એટલે આવી રીતે ઓઝોન વાયુનો આપણે ટૂંકી પોઈન્ટ પેલા અભ્યાસ કરીએ. તત્વીય ઓક્સિજન એટલે કે તત્વ સ્વરૂપે ઓક્સિજન, જેને આપણે O2 કહીએ,
મૂળભૂત સ્વરૂપમાં સામાન્ય રીતે દ્વિપરમાણુકીય અણુ સ્વરૂપે હોય છે. આ કેટલા પરમાણુનો બનેલો અણુ છે? 2 પરમાણુ. એટલે તત્વીય ઓક્સિજન દ્વિપરમાણુકીય અણુ સ્વરૂપે હોય છે. પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં એટલે કે સૌથી ઉપરના સ્તરમાં, વાતાવરણમાં જે વિવિધ સ્તરો છે પૃથ્વીની આસપાસ, એમાં સૌથી ઉપરનું જે સ્તર છે એમાં ઓક્સિજનના 3 પરમાણુ વાળા અણુઓ મળી આવે છે. એવા અણુ કે જેમાં ઓક્સિજનના 3 પરમાણુ હોય છે, જેને ઓઝોન કહે છે અને તેનું સૂત્ર O3 છે. સામાન્ય રીતે ઓક્સિજનની સરખામણીમાં ઓઝોન ઝેરી વાયુ છે, જે હમણાં વાત કરી. ઓક્સિજન વાયુ જેમ પ્રાણવાયુ છે એમ ઓઝોન ઝેરી વાયુ છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન આપણાથી દૂર છે, એટલે પૃથ્વીની સપાટીની નજીક નથી. જો કે કુદરતે જ આપણા રક્ષણ માટે ઓઝોનનું નિર્માણ કર્યું છે. એટલે જો પૃથ્વીની સપાટી નજીક હોત તો પૃથ્વી પર સજીવોનો ઉદ્ભવ જ ન થયો, કારણ કે ઓઝોન વાયુ સજીવ માટે હાનિકારક છે. ઓઝોન સૂર્યમાંથી આવતા પારજાંબલી હાનિકારક વિકિરણોનું શોષણ કરીને આપણું રક્ષણ કરે છે. હમણાં વાત કરી પારજાંબલી કોને કહેવાય? જેમ જાનીવાલે કિનારા, આ 7 રંગો આપણા સુધી પહોંચે છે, પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી છે, જેને દ્રશ્ય પ્રકાશ કહે છે. આ સિવાયનો જાંબલી પછીનો જે રંગ છે એને પારજાંબલી વિકિરણ કહેવાય. અને પારજાંબલી વિકિરણ નુકસાનકારક છે, એનું ઓઝોન દ્વારા શોષણ થઈ જાય છે. હાલના સંશોધન પ્રમાણે ઓઝોનનું વિઘટન થઈ રહ્યું છે. વિઘટન મીન્સ કે O3 માંથી પરમાણુ છૂટા પડી જાય અને O2 નું નિર્માણ થઈ જાય. ઉપરના સ્તરમાં O2 ની જરૂર નથી. O2 ની જરૂર પૃથ્વીની સપાટી પાસે છે, કારણ કે સજીવો ક્યાં વસવાટ કરે છે. ઉપર O3 નું વિઘટન થઈ જાય છે. કોણ કરે છે? તો કે મનુષ્ય દ્વારા બનાવેલ ક્લોરોફ્લોરોકાર્બન, CFC નું નામ છે, ફૂલ ફોર્મ. એમાં ક્લોરીન અને ફ્લોરીનના પરમાણુ હોય છે, વાતાવરણમાં હાજર હોય છે. આ સ્થિર અણુ છે. CFC છે ક્લોરોફ્લોરોકાર્બન, એ સ્થિર અણુ છે. મીન્સ કે એનું વિઘટન જૈવિક ક્રિયાઓ દ્વારા થતું નથી. તેમાં ક્લોરીન અને ફ્લોરીન હોય, આવા જેવા અણુ હોય છે. અને કોઈ પણ જૈવિક પ્રક્રિયા દ્વારા તેનું વિઘટન થતું નથી. આ CFC ની વાત છે. CFC નું વિઘટન થતું નથી, માનવ દ્વારા સર્જિત છે. એમાં ક્લોરીન અને ફ્લોરીન જેવા અણુ હોય છે. એકવાર તે ઓઝોનના સ્તર સુધી પહોંચે ત્યારે તેનું વિઘટન કરે છે. કોનું? ઓઝોનનું વિઘટન કરે છે. કોણ? ક્લોરોફ્લોરોકાર્બન. આ સિવાયના પણ કેટલાક વાયુ છે, મિથેન વાયુ, જે પણ ઓઝોનના વિઘટન માટે જવાબદાર છે. તમારે આ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે એવું સમજાવેલું છે. એટલા માટે આમાં માત્ર જે મુખ્ય વાયુ છે CFC અણુ, એની વાત છે. હાલમાં એન્ટાર્કટિકા ખંડના ઉપરના ભાગમાં ઓઝોનનું ઘણું વિઘટન જોવા મળે છે, જેને ઓઝોન છિદ્ર કહે છે. તમે પાઠ્યપુસ્તકના આ ચેપ્ટર 14 છે એના છેલ્લા પેજ ઉપર આકૃતિ પણ આપેલી છે. ઓઝોન છિદ્ર કેવી રીતે દેખાય છે એની એ જરા જોઈ લેવાનું છે તમારે. ઓઝોન સ્તરનું વિઘટન અને વધારો, જે વધારો થાય વિઘટનમાં વધારો, એ નાશ થવાને કારણે પૃથ્વીના સજીવો પર તેની વિપરીત અસર થાય છે. ઓઝોન સ્તરના વિઘટન જો વધારે થાય તો પૃથ્વીના સજીવો પર તેની વિપરીત અસર, હમણાં મેં વાત કરી એમ ચામડીના રોગો, કેન્સરનું કારણ, પછી આંખની તકલીફ, વાળ ખરી જવા, ઘણી બધી આપણે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એની સાઇડ ઇફેક્ટ છે. આથી ઓઝોનનું વિઘટન અટકાવવું ઘણું આવશ્યક છે અને આના માટે સરકારે પગલાં પણ લીધેલા છે. ઓઝોન સ્તરનું જે વિઘટન થાય છે તો સરકારે એના માટે અત્યારે CFC ના નિર્માણ પર પ્રતિબંધ મૂકેલો છે. અત્યારે એના અવેજીમાં, એના બદલામાં કયો હોય, આ ઠંડક ઉત્પન્ન કરવા માટે એસી અથવા તો રેફ્રિજરેટર, ફ્રીજની અંદર વાપરી શકાય એવો ઉપાય શોધી રહ્યા છે. આ ઓઝોન સ્તરનું વિઘટન, ઓઝોન સ્તર અને તેનું વિઘટન, આવા સવાલના જવાબ સ્વરૂપે તમે આ ટૂંકમાં લખી શકો. બીજી એક બાબત કે જ્યારે પણ હું સમજાવું ત્યારે આ વધારાના જે મેં સમજાવવા માટેના લીટા કરેલા હોય અથવા કંઈ લખાણ લખેલું હોય તો એ તમારે ધ્યાનમાં લેવાનું
નથી. તમારે મુખ્ય આ ટૂંકનોંધ ધ્યાનમાં લેવાની છે. બીજી બાબત, હોમવર્કની અંદર એમ કહેવામાં આવે કે આ પ્રશ્ન છે એ 5 વાર 7 વાર 10 વાર લખીને પાકો કરો, તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, આને આખા પેરેગ્રાફ સ્વરૂપે લખી નાખે છે. તમારે એવું નથી કરવાનું. અહીંયા તમને દરેકના ટોપિક કરેલા આપ્યા છે. ટોપિક મુજબ એક ટોપિક પૂરો થાય એટલે એક લીટી છોડીને બીજો ટોપિક પૂરો થાય એટલે લીટી છોડીને ત્રીજો ટોપિક, એવી રીતે દરેક ટોપિક કરી અને સ્પષ્ટ રીતે જવાબ લખવાની ટેવ પાડવાની છે. એક વાર, બે વાર, 3 વાર લખો તે પેનથી અને દેખાય તેવી રીતે બોક્સ બનાવીને લખો. ઘણા વિદ્યાર્થીઓ એક જવાબ છે એ એકવાર લખે અને વારે વારે એને ક્રમ બદલાવી અને મોકલી દે છે, જે બાબત ધ્યાનમાં છે. એટલે આવું કોઈ ચીટિંગ કરવાનું નથી. અને જે ક્રમ લખો છો એ સ્પષ્ટ લખવાનો છે, દેખાય એવી રીતે. થેન્ક યુ.